પ્રેસ બોલાવવાનું મુખ્ય કારણ એ છે કે ગુજરાત ગુંડોના હવાલે થઈ ગયું, ગુજરાત ગુંડાઓના હવાલે થઈ ગયું છે અને ચૂંટણીનું ચીરહરણ થયું છે. હું તમને હમણાં બધી કોપીઓ આપીશ. ગુજરાત ચૂંટણી પંચ આયોગે ગઈકાલે એમના સચિવ આરજી ગોહિલ મારફત એક સર્ક્યુલર જાહેર કર્યો, જેનો ક્રમાંક જે છે એ લાંબો છે, પણ 16/6/51 થી 16/7/51 નંબરનો એક પત્ર જાહેર કર્યો. આ પત્રમાં મતદાન મથકમાં એજન્ટ તરીકે કોણ બેસી શકે એની એમણે સ્પષ્ટતા કરી. નકલ હમણાં તમને અમે આપશું 10 મિનિટમાં. પણ વાત એ છે કે જે સુધારો એમણે કર્યો એ એક્ઝેક્ટ વર્ડ ટુ વર્ડ હું વાંચું. વધુમાં આયોગના પરિપત્રની નિયુક્તિ કરવામાં આવનાર ચૂંટણી એજન્ટ અથવા મતદાર એજન્ટ, મતગણતરી એજન્ટ પર કોઈ પણ જાતનો ગુનો નોંધાયેલો ન હોવો જોઈએ કે ગુનાહિત ઇતિહાસ ધરાવતો ન હોવો જોઈએ, એ જોગવાઈ આથી રદ કરવામાં આવે છે. એટલે અપરાધીઓ, ગુંડાઓ, સજા પામેલા, ખૂન કેસ, ટોર્ચર, ખંડણી, બળાત્કાર, આ બધા જ લોકો હવે ચૂંટણી મથકમાં એજન્ટ તરીકે બેસી શકશે, એવો આ પરિપત્રનો સીધો અર્થ થાય છે. જનમત ખસકી જતા હાર ભાળી ગયેલી ભારતીય જનતા પક્ષ ગુંડાઓ અને અપરાધીઓના શરણે ગઈ છે અને જનમતને આવા દાગી કલંકિત લોકોને મતદાન મથકમાં બેસાડીને મત ચોરવાનો અને ચૂંટણી ચોરવાનો પ્રયાસ કરી રહી છે. એને માટે આજે આપને અમે આમંત્રિત કર્યા છે. આ લોકશાહી માટે અત્યંત કલંકરૂપ પગલું છે. કોંગ્રેસ આનો ભરપૂર વિરોધ કરે છે અને તમને પણ વિનંતી કરે છે કે લોકશાહીમાં ચૂંટણીનું ચીરહરણ ન થાય, એટલે આપ પણ અમને અમારા આ મિશનમાં ખુલીને મદદ કરો. આ પરિપત્રની નકલ આપને આપવામાં આવશે હમણાં જ. પણ મૂળ વાત આ હતી. રાજકોટમાં ત્રિપુટીએ ભયંકર ભ્રષ્ટાચાર કર્યો, તરખાટ બચાવ્યો ભ્રષ્ટાચારનો. તેમ છતાં અઢળક પૈસો ભેગો કરીને ચૂંટણી જીતવાની ગણતરી જ્યારે ફેલ જાતી લાગી, ત્યારે આ લોકોએ આ પરિપત્ર કઢાવ્યો છે અને હવે મતદાન મથકમાં આવા દાગી લોકો બેસી અને મતનું ચીરહરણ કરશે, એટલે ગુજરાતની લોકશાહી ખતમ થવાને આરે આવીને ઊભી છે. આ અમારો કન્સર્ન છે. મારી વાત આ સાથે મેં પૂરી કરી છે. મારા પછી રાજદીપસિંહ આપને પણ થોડું કહેશે અને પછી મહેશભાઈ રાજપૂત પણ કહેવાના છે. હું વિનંતી કરું રાજદીપભાઈને કે મીડિયાને જે આપણે સંદેશો આપવાનો છે એ આપે. અમારા સિનિયર લીડર ડૉક્ટર હેમાંગભાઈ વસાવડાએ જે વાત કરી, જ્યારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત સમગ્ર ગુજરાતની અંદર થઈ છે ત્યારે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે. તમે જોયું હશે કે લોકશાહીનું ચીરહરણ કરવાની શરૂઆત ક્યાંક ને ક્યાંક નામાંકન પાછા ખેંચાવીને શરૂઆત કરી હતી, પણ એમને જે ભારતીય જનતા પાર્ટીના લોકોને ખ્યાલ આવી ગયો છે કે સમગ્ર ગુજરાતના લોકોએ મન બનાવી લીધું છે કે આ ભ્રષ્ટાચારી તંત્રને હાંકી કાઢવા માટે ગુજરાતની જનતા તત્પર છે. રાજકોટની અંદર પણ ક્યાંક ને ક્યાંક આવા પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસનના લોકોએ કરેલા હતા. એ પણ ક્યાંક સક્સેસ ન જતા આજે રાતોરાત ગુજરાત ચૂંટણી પંચને એવું તો કયું સ્વપ્નું આવ્યું કે ચૂંટણી ઉમેદવાર છે એ પણ સજા પડી ગઈ હોય, કોર્ટે સજા આપી દીધી હોય, તો લોકશાહીની અંદર પંચાયતની પણ ચૂંટણી લડી શકાતી નથી. જેમના ઉપર કેસ ચાલ્યો હોય અને કેસની સંપૂર્ણ સુનવાઈ થઈ ગઈ હોય અને સજા જ્યારે કોર્ટે આપી દીધી હોય ત્યારે એ ચૂંટણી પણ લડી શકાતી નથી. આ બંધારણીય જોગવાઈ છે. તો રાતોરાત એવું તો શું થયું કે પોલિંગ એજન્ટ તરીકે અને ચૂંટણી એજન્ટ તરીકે
તમે 302 નો આરોપી નહીં પણ આરોપ સાબિત થઈ ગયો હોય, આરોપી નહીં, આરોપ સાબિત થઈ ગયો હોય નીચલી કોર્ટમાં, હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં, જે સજા કાપી હોય એ પણ આની અંદર બેસી શકે, ચાહે 307 નો ઉમેદવાર હોય અથવા 376 નો બળાત્કારી નો ઉમેદવાર હોય. તો રાતોરાત એવું શું થઈ ગયું ગુજરાતના ચૂંટણી પંચને કે ભારતીય જનતા પાર્ટીની કઠપુતલી બનીને બંધારણ ઉપરાંતની આ તાત્કાલિક જે પરિપત્ર કર્યો છે એને સમગ્ર કોંગ્રેસ પરિવાર દ્વારા વખોડીએ છીએ અને આપના માધ્યમથી, ચોથી જાગીરના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે રાજકોટની જનતા અને ગુજરાતની જનતા સમક્ષ પણ આ ભ્રષ્ટાચારી તંત્રનો અસલી ચહેરો આવે, કારણ કે ચૂંટણી પંચ પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારી શાસનની ગાઈડલાઈન નીચે ચાલતું હોય એવું લાગી રહ્યું છે. દબાણો કરવા, ધમકીઓ મારવી, ગોંડલ હોય કે બરોડા હોય, હરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક તંત્ર આવ્યું. તંત્ર પણ આની અંદર ક્યાંક ને ક્યાંક સાથે જ જોડાય છે. પોલીસ ડિપાર્ટમેન્ટના નામ ખુલ્યા, જે પીઆઈની બદલીઓ થઈ ગઈ હોય એ પીઆઈ જે તે સ્થળે ના ગયા હોય અને આ બનાવો બન્યા. પણ આ ભારતીય જનતા પાર્ટી ને ક્યાંક ને ક્યાંક પાછળથી મને એવું લાગે છે કે એને યાદ આવી ગયું કે દાખલા રૂપે રાજકોટ જ છે, તો રાજકોટના વોર્ડ નંબર 15 ની અંદર જેની ઉપર 302 નો કેસ ચાલુ છે એ આજે ભાજપના પ્રતિનિધિ તરીકે ઉમેદવારી કરી અને ઇલેક્શન લડી રહ્યા છે. એટલે ક્યાંક કાયદાની જે ગૂંચાળ છે એમાંથી બહાર કાઢવાનો કે જ્યાં જ્યાં એનાથી આવા જે એને ઉમેદવારો મૂક્યા છે એ ઉમેદવારોને બૂથની અંદર જાતા કોઈ ના રોકે, એટલે આ પરિપત્રની અંદર એક રસ્તો કાઢ્યો હોય એવું સ્પષ્ટ થાય છે. પણ આ દેશની અંદર અને ગુજરાતની વાત કરીએ, ગુજરાતી તરીકે આપણે શરમજનક જે વાત અને જે ઘટનાઓ છે એ ઘટનાઓ એવી છે કે આ દેશના આજના જે હોમ મિનિસ્ટર બેઠા છે એ પણ ગુનાઓમાં, એટલે કે 302 માં એની અંદર એને પણ ફરાર થવું પડ્યું હોય, 6 મહિના ફરાર રહ્યા હોય અને એ આ દેશના જે હોમ મિનિસ્ટર છે, આજના ગુજરાતના હોમ મિનિસ્ટર છે કે જેને બોલવાની ભાન નથી. આપણે એમ થાય કે આપણો ગુજરાતી આવો હોઈ શકે? આ દેશમાં પ્રથમ હોમ મિનિસ્ટર જે ભાગ્યા હોય, 6 મહિના ફરાર રહ્યા હોય અને એના વારસાગત સંઘવી સાહેબ બેઠા હોય અને જે ભાષામાં વાત કરે છે, લોકોને છેતરી રહ્યા છે કે કોંગ્રેસ શાસનમાં આવશે તો તમારી ગરબીઓ બંધ કરાવી દેશે. સંઘવી સાહેબ, હું આપને કહેવા માંગુ છું કે આ દેશ આઝાદ થયો ત્યારથી આજ સુધી ધર્મનું કોઈ રક્ષણ કર્યું હોય તો એ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. તમે ક્યાંય ધર્મનું રક્ષણ નથી કર્યું. તમે ધર્મમાં લોકોને બજાવવાનો ધંધો કર્યો છે અને હજી પણ તમે એ કહી રહ્યા છો. તમને ક્યાંક તમારા મગજમાં કેસર ચોટી ગઈ છે. એટલે નીરો સજ્જન આ બેઠા છે ને હું સંઘવી સાહેબને કહેવા માંગુ છું કે તમારા મગજમાં ક્યાંય ચોટી ગયું હોય તો અમારા નીરો સજ્જન છે તમારું ઓપરેશન કરી દેશે. તમે જે એક શબ્દનો કોંગ્રેસીઓ અને એક બીજો શબ્દ જે બોલો છો, જે હું બોલવા માંગતો નથી, કારણ કે કોંગ્રેસી તરીકે અમે એવો શબ્દનો કોઈ પણ પાર્ટીના કે કોઈ પણ વ્યક્તિ માટે અમે ઉપયોગ ન કરી શકીએ, પણ તમે જે શબ્દનો ઉપયોગ કરો છો, મને ક્યાંક હું આપને પ્રશ્ન કરવા માંગુ છું એક ગુજરાતના નાગરિક તરીકે કે શું આપને આ શબ્દ કોઈ કહી ગયું તું મોઢે કે જેથી કરીને તમારા મગજમાં આ શબ્દ ચોટી ગયો છે કે તમે લોકોની વચ્ચે ગમે ત્યાં આ શબ્દનો ઉપયોગ કરો છો? આ પરિપત્ર છે એ લોકશાહી અને ચૂંટણીના પંચના જે કાયદાઓ છે, કારણ કે આનું અમે કાયદાકીય અભ્યાસ કરીશું, કારણ કે જ્યારે ચૂંટણીનો કાયદો બને એ કેન્દ્ર સરકારની અંદરથી બનેલો હોય, પણ રાતોરાત ગુજરાતના ચૂંટણી પંચના સચિવશ્રી આવો પત્ર મોકલે અને છેલ્લી લીટીમાં આવું લખે કે કોઈ પણ ગુનાહિત લોકો બૂથમાં ના બેસી શકે, એ પત્ર અને એ જે વસ્તુ છે એને રદ કરવામાં આવે છે, તો એને સત્તા ખરી? કારણ કે ચૂંટણી પંચના કાયદાઓ બને એ પાર્લામેન્ટમાં બનતા હોય, રાષ્ટ્રપતિ પાસે મંજૂરીમાં જતા હોય અને આ ગુનાહિત લોકો અંદર ભાગ ચૂંટણીમાં ના લે, ગુનાહિત લોકો બૂથમાં ન બેસે, તો એનો ફેરફાર કરવાનો આ લોકોને અધિકાર છે કે કેમ?
કારણ કે આ લોકો તો એવા લોકો છે કે આ લોકો અભ્યાસ કરે, કોર્ટમાં જાય, ત્યાં સુધી ચૂંટણીને સંકેલો થઈ જાય અને પછી ભલે લડ્યા કરે. છેલ્લા 4 દિવસથી આપણે જોઈએ છીએ કે એટલા રઘવાઈ થઈ ગયેલી આ સરકાર ગુજરાતની કે એના ધારાસભ્યો બરોડામાં ધમકીઓ મારે કે તમે અહીંયા રિઝલ્ટ ખરાબ આવશે તો અમે આમ કરશું. વેરાવળની અંદર ત્યાંના ધારાસભ્ય એવું કે મારા ઘરના દરવાજા બંધ સમજજો જો તમે ભાજપને મત નહીં આપો તો. ભાઈ, તમે લોકોના મતથી ચૂંટાયેલા લોકો છો ને તમે લોકોને ધમકી કેમ મારી શકો? એટલે ધીમે ધીમે ખાલી ગુજરાત નહીં પણ આખું દેશ છે એ ગુનાહિત લોકોના હાથમાં જઈ રહ્યો છે. ત્યારે અમારી, તમારી, મીડિયાની બધાની જવાબદારી છે કે આ દેશ, આ રાજ્ય ગુનેગારોના હાથમાં ન જાય એના માટે આપણે સૌ સાથે મળીને આનો વિરોધ કરીએ અને આપ સૌ પણ આની અંદર જોડાય અને આવા પરિપત્રનો બહિષ્કાર થાય એમાં આપ સૌ જોડાશો એવી આપ સૌ પાસે હું આશા રાખું.